તારીખ 22 જાન્યુઆરી 2026 થી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. 23, 24 અથવા તો 25 આ ત્રણમાંથી કોઈ 2 દિવસ એવા હશે કે જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે. માવઠું થવાનું છે, છૂટું છવાયું માવઠું હશે, પણ સામાન્ય ઝાપટાથી લઈ અને મધ્યમ ઝાપટા સુધીનું માવઠું થવાનું છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર, કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, આ 3 ઝોન એવા હશે કે જેમાં માવઠાની શક્યતાઓ વધુ રહેલી છે. એમાં પણ સૌરાષ્ટ્ર કરતા પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આની તીવ્રતા વધુ જોવા મળે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી, હમણાં થોડા સમય પહેલા આપણે 17-18 દિવસ પહેલા માવઠું થયું હતું. શિયાળુ પાક હોય છે, ધાણા, જીરું, ચણા, ઘઉં, લસણ, ડુંગળી, શાકભાજી, રાયડો, વરિયાળી વગેરે જે પાકોનું ગુજરાતમાં વાવેતર થાય છે, એના ઉપર એની નેગેટિવ અસર ચોક્કસથી પડી શકે છે. કેમ કે 26 થી લઈ અને 30 જાન્યુઆરી સુધી ફરીથી ગાત્રો થીજાવતી ઠંડીનો રાઉન્ડ આવશે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ટેમ્પરેચર ખૂબ નીચું જશે. ખાસ કરીને સિંગલ ડિજિટમાં પણ તાપમાન મોટા ભાગના વિસ્તારની અંદર જોવા મળશે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ. આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, આ વખતે જો શિયાળાની વાત કરીએ તો ખાસ વાત તો કરીએ તો ડિસેમ્બરમાં જોઈએ તેવી ઠંડી નથી પડી. ત્યારબાદ ચમકારો જોવા મળ્યો જાન્યુઆરીમાં, અને ફરી આ 1-2 દિવસમાં ફરી ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું થયું હોય એવું લાગે છે. અને આ બધાની વચ્ચે હવે કમોસમી વરસાદના ફરી એકવાર વાવડ સામે આવી રહ્યા છે. તો માવઠાને લઈને શું વિગત છે, અને આ ઠંડીનો આખી પ્રક્રિયા છે તેને લઈને શું કહેશો? આપનું શું માનવું છે? ચોક્કસથી મેડમ, સંપૂર્ણ વાત સમજાવવાની છે. આમ જોવા જઈએ તો જે ચાલુ વર્ષનો જે શિયાળો છે, આમ તો જે 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણેય ઋતુ છે એ 4-4 મહિનાની હોય છે. પણ ત્રણેય ઋતુ છે ને, એની તીવ્ર અસર, જે સિવિયર ઇફેક્ટ હોય છે એની, એ આપણે 2 મહિના પૂરતી રહેતી હોય છે 4માંથી. જેમ કે જોવા જઈએ તો ચોમાસું આમ જોવા જઈએ તો 4 મહિનાનું, પણ જેનો જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે એમાં સિવિયર ઇફેક્ટ આપણે જોવા મળતી હોય. વધારેમાં વધારે વરસાદ છે એ સમયે પડતો હોય છે. એ પછી ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં પણ 4 મહિના હોય છે, પણ સૌથી વધારે ગરમી છે એપ્રિલ અને મે મહિના દરમિયાન પડતી હોય છે, જેમાં ખૂબ મોટા હીટવેવના રાઉન્ડ આવતા હોય. એવી રીતે શિયાળાની વાત છે તો શિયાળો 4 મહિનાનો છે, પણ જે સૌથી સિવિયર ઇફેક્ટ છે, એકદમ તીવ્ર ઠંડીની જે શીત લહેર આપણે જેને કહીએ છીએ, એ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો, આ 2 મહિના દરમિયાન વધારે ઠંડી પડતી હોય છે. હવે આમ જોવા જઈએ તો જે આપણી વેધર સાયકલ ચાલી રહી છે ને, એમાં પણ છેલ્લા એકાદ દાયકાથી જે હવામાનની અંદર બદલાવો આવ્યા છે, જેમાં ગ્લોબલ વોર્મિંગ થી લઈ અને અલ નીનો થી લઈને પ્રદૂષણ ને ઘણું બધી કારણ છે એની અંદર, કે એ કારણને હિસાબે આપણા હવામાન ઉપર ઘણી બધી અસર થઈ છે. જેને કારણે વરસાદ પડે તો અતિવૃષ્ટિ થઈ જાય, નથી પડતો તો અનાવૃષ્ટિ થાય. દર વર્ષે વાવાઝોડા બનવાની શક્યતાઓ વધતી જાય છે. અતિ ભયંકર ગરમી ઉનાળા દરમિયાન પડી જાય છે. એવી અલગ અલગ જે ઇફેક્ટ આવતી હોય છે. આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે શિયાળો આમ જોવા જઈએ તો રેગ્યુલર છે, પણ જે તમે જણાવ્યું એમ ડિસેમ્બર મહિનામાં નોર્મલ કરતા ઠંડી ઓછી રહી. ચોક્કસથી તાપમાન ઘટ્યું હતું, ઠંડીની શરૂઆત પણ થઈ, પણ જે ઠંડી આવવી જોઈએ એ ઠંડી ના જોવા મળી. એટલે કે ડિસેમ્બર મહિના દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને, એમાં પણ ગુજરાતની અંદર આમ તો 5 ઝોનમાં જે વેધરનું અમારું પ્રિડિક્શન થતું હોય છે, એક સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ જે 5 ઝોન છે, 5 ઝોનમાંથી કોઈ સેન્ટર એવું નહોતું કે જ્યાં સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળ્યું ડિસેમ્બર મહિનામાં. મોટા ભાગે ડિસેમ્બરમાંથી સિંગલ ડિજિટમાં તાપમાનની શરૂઆત થઈ જતી હોય છે, એટલે કે 10 ડિગ્રી કરતા તાપમાન નીચું આવી જાય. એ ડિસેમ્બરમાં ના થયું. અને ઠંડી આવવા પાછળનું વૈજ્ઞાનિક જે મેન કારણ છે, આમ જોવા જઈએ તો અત્યારે અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય, નિષ્ક્રિય હોય, જ્યારે પણ અત્યારે જમીની તાપમાન ઘટે છે, એની સાથોસાથ દરિયાઈ તાપમાન પણ ઘટી જતું હોય. એટલે દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ નથી બનતી. પછી બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય, ત્યાં સિસ્ટમ ન બને. પણ ઉત્તર ભારત તરફથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય, એ તો ઉત્તર સાઈડના જે યુરોપના ભાગો છે ત્યાંથી એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થાય છે, અને એ આગળ વધતા એમને પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ વિસ્તાર ઉપર થઈ અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય છે. જેમાં ખાસ કરીને આપણા ઉત્તરના પહાડી પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, અરુણાચલ પ્રદેશ હોય, એ તમામ જે વિસ્તારો છે, જે પહાડો છે, એના ઉપર બરફ પડે. અને અત્યારે સ્વાભાવિક રીતે
જોવા જઈએ તો ચોમાસા દરમિયાન જે પવનની દિશા હોય એ નૈઋત્ય તરફથી હોય છે. ઉનાળા દરમિયાન આપણે પશ્ચિમના પવન હોય, પણ શિયાળા દરમિયાન આપણે ઉત્તરના પવન હોય ને ઘણી વખત ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવન હોય. હવે ત્યાં બરફ પડે અને પવનો ત્યાંથી આવે એટલે એ બર્ફીલા પવનો, ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે, એને કારણે ગુજરાતનું હવામાનમાં બદલાવ આવે ને ગુજરાતનું તાપમાન ઘટતું હોય છે. આ વર્ષે ડિસેમ્બરમાં WD ઓછા નીકળ્યા એટલે ઉત્તર ભારતમાં બરફ વર્ષા ઓછી પડી, પણ જાન્યુઆરીમાંથી હવે WD નું પ્રમાણ વધી ગયું છે, જેને કારણે ત્યાં બરફ વરસાદો પડી રહી છે. અને શિયાળા દરમિયાન જે માવઠું થતું હોય, માવઠાની અંદર મેં આપને જણાવ્યું એમ અરબ સાગર કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ન હોય. એ WD જે પશ્ચિમી વિક્ષોભ, જેને આપણે હિન્દી કે ગુજરાતીમાં કહી શકાય, અંગ્રેજીની અંદર એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહી શકાય. એની જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી જો લંબાઈએ તો એને કારણે માવઠું થતું હોય. જેવી રીતે જોવા જઈએ તો 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી, હમણાં થોડા સમય પહેલા આપણે 17-18 દિવસ પહેલા માવઠું થયું હતું, એ પણ WD ને કારણે થયું હતું. ને અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD પસાર થવાનું છે, જે WD 21 થી લઈ અને 26 જાન્યુઆરી 2026 સુધી, એટલે 5-6 દિવસ એની ઇફેક્ટ રહેવાની છે. જેમાં આપના માધ્યમથી હું તો એ પણ દરેક મિત્રોને ચેતવણી આપવા માંગુ છું કે આપણા ગુજરાતી મિત્રો ઘણા જે ઉત્તરના પહાડી પ્રદેશો પર ફરવા જતા હોય એને સાવચેતી રાખવી પડશે. જે આપણે કુલ્લુ મનાલી, શિમલા છે, કાશ્મીરના ભાગો છે, હિમાચલના બીજા ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર 22 તારીખથી લઈને 26 તારીખ સુધી બરફ વરસાદ અને ભીષણ વરસાદની શક્યતાઓ છે. એ એવી તબાહી મચાવશે ઉત્તરના પહાડો ઉપર, ન ભૂતો ન ભવિષ્ય. ત્યાં લોકો ફરવા જશે તો ફસાઈ જશે. ત્યાં લોકો ફરવા જશે તો ફસાઈ જશે, કેમ કે રોડ રસ્તા બ્લોક થઈ જશે, એટલા બરફ પડવાના છે. ત્યાં વરસાદ પણ એટલી માત્રામાં પડવાના છે. ત્યાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ શકે એવી શક્યતાઓ છે, કેમ કે હવે જે WD પસાર થવાનું છે એ અતિ શક્તિશાળી સિસ્ટમ છે અને એ સિસ્ટમ ઉત્તરમાં તબાહી મચાવશે. અને એ સિસ્ટમનો ટ્રફ છે એ પાકિસ્તાનના બલુચિસ્તાન, સિંધ પ્રાંત થઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તરફ થઈને પછી આગળ પસાર થવાનો છે. એટલે સિસ્ટમ ઉત્તર તરફથી નીકળવાની છે, પણ એનો નીચેનો જે દક્ષિણી ભાગ છે, દક્ષિણી ટ્રફ છે, એ ગુજરાત ઉપરથી પસાર થવાનો છે. જેને કારણે તારીખ 22 જાન્યુઆરી 2026 થી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે. અને 23, 24 અથવા તો 25 આ ત્રણમાંથી કોઈ 2 દિવસ એવા હશે કે જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે. પણ હા, એક વાત ચોક્કસ છે કે આ માવઠું છે અતિ તીવ્ર નહીં હોય અને આ માવઠાને કારણે તબાહી મચાવે એવા વરસાદ નહીં હોય, પણ ચોક્કસથી માવઠું થવાનું છે. છૂટું છવાયું માવઠું હશે, પણ સામાન્ય ઝાપટાથી લઈ અને મધ્યમ ઝાપટા સુધીનું માવઠું થવાનું છે. જોકે અત્યારે શિયાળા દરમિયાન જે શિયાળુ પાક હોય છે, ધાણા, જીરું, ચણા, ઘઉં, લસણ, ડુંગળી, શાકભાજી, રાયડો, વરિયાળી વગેરે જે પાકોનું ગુજરાતમાં વાવેતર થાય છે, એના ઉપર એની નેગેટિવ અસર ચોક્કસથી પડી શકે છે. કેમ કે શિયાળુ પાક તો એવો છે, વરસાદ ન પડે ખાલી વાદળ થાય તો પણ એમાં નુકસાન થતું હોય છે, એમાં ડિસીઝ આવી જતી હોય. ખાસ કરીને ફાઇટોપ્થોરા બ્લાઇટ છે, અલ્ટરનેરિયા બ્લાઇટ છે, ફિઝિડિયમ વિલ્ટ છે, અલગ અલગ પ્રકારની જે ડિસીઝ આવે છે એ ડિસીઝ આવી શકે. ખાસ કરીને જીરુના પાકમાં અલ્ટરનેરિયા બ્લાઇટનો પ્રશ્ન વધી શકે છે. હવે આ જે 23, 24 કે 25 છે, એ 3 દિવસમાં જે માવઠું પડવાનું છે એની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર, કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, આ 3 ઝોન એવા હશે કે જેમાં માવઠાની શક્યતાઓ વધુ રહેલી છે. એમાં પણ સૌરાષ્ટ્ર કરતા પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. દુઃખની બાબત એ પણ છે કે ગયા વખતે જે માવઠું થયું એટલે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી, આજથી 18 દિવસ પહેલા જે માવઠું થયું એ માવઠામાં માત્ર ઝાપટા જ પડ્યા હતા. પવનની ઝડપ નોર્મલ હતી, પણ આ માવઠું હશે એ પવન સાથે હશે, જેથી કરીને ઘઉં, તુવેર, રાયડો, એરંડાથી વગેરે જે ઊંચાઈ વાળા પાક છે એ પાક ઢળી પડે ને એમાં પણ મોટું નુકસાન જાય તેવી સંભાવનાઓ છે. એટલે પવન સાથે આ માવઠું થાય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. જો કે આ માવઠું છે એ બહુ લાંબુ નહીં ચાલે, 1 થી 2 દિવસ હશે, પણ 1 થી 2 દિવસમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આની અસર થવાની છે. આ માવઠું થાય તેવી પૂરી શક્યતાઓ છે. જોકે અત્યારે જે ઠંડી છે
જાન્યુઆરી મહિનાની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી આપણે સારી એવી ઠંડી અનુભવી રહ્યા છીએ. વચ્ચે 1-2 ડિગ્રીનો ફરક પડ્યો હતો કે 1-2 ડિગ્રી તાપમાન ઊંચું ગયું હોય અને આપણે થોડીક રાહત મળી હોય, પણ છેલ્લા ઘણા દિવસથી એમાં પણ ખાસ કરીને 10 જાન્યુઆરીથી જે ઠંડીની શરૂઆત થઈ છે એ ગત રોજ 16 તારીખ સુધી તો સારી એવી ઠંડી હતી. આજે 17 તારીખથી 1 થી 2 ડિગ્રીની રાહત મળી છે. આ રાહત છે હમણાં આપણે લગભગ 20 તારીખ સુધી કન્ટિન્યુ રહેવાની છે. જો કે આ જે WD પસાર થશે, પવનની ઝડપ વધારે હશે, પવનની દિશા પણ બદલાશે. અત્યારે ઉત્તરના પવનો છે એની જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવન થશે. એટલે લગભગ 20 તારીખથી વરસાદની જે શરૂઆત થઈ 22, 23, 24માં એ પેલા 20 તારીખથી સૌપ્રથમ તો ધુમ્મસ અને ઝાકળ વરસાદનો રાઉન્ડ આવશે. કેમ કે પવનની દિશા બદલાવશે. ઉત્તર પશ્ચિમના પવન થશે, આરબ દેશ તરફથી પવન ફૂંકાશે, વાયવ્ય દિશાના પવન હશે. એટલે સ્વાભાવિક રીતે WD પસાર થતું હોય અને વાયવ્યના પવન ફૂંકાય તો સ્વાભાવિક રીતે આપણે ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતું હોય. એટલે 20 તારીખથી ધુમ્મસ વાળું વાતાવરણ પણ જોવા મળશે. અને 23, 24 કે 25 એમાં 3માંથી કોઈ પણ 2 દિવસ માવઠાના ઝાપટા પડીએ એ પછી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે પણ ઉત્તરમાં ખૂબ બરફ પડ્યો હશે, ત્યાં ભીષણ વરસાદની શક્યતાઓ છે. ને એ પછી WD પસાર થઈ એ પછી ફરીથી પાછી ઉત્તરની દિશાના પવનો થશે. એટલે એ પવનોને કારણે 26 થી લઈ અને 30 જાન્યુઆરી સુધી ફરીથી ગાત્રો થીજાવતી ઠંડીનો રાઉન્ડ આવશે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ટેમ્પરેચર ખૂબ નીચું જશે. ખાસ કરીને સિંગલ ડિજિટમાં પણ તાપમાન મોટા ભાગના વિસ્તારની અંદર જોવા મળશે. 2025 અને 26 નો શિયાળો, 2025-26 એટલા માટે કહીએ 15 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થાય એટલે 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર 46 દિવસ ત્યારે હોય. જાન્યુઆરી મહિનો એટલે જાન્યુઆરી 15 ફેબ્રુઆરી એ પણ 46 દિવસ થાય. એટલે 46 દિવસ 2025 ના અને 46 દિવસ 2026 ના. એમ ટોટલ જે આ 4 મહિનાનો જે શિયાળો છે એની અંદર અત્યાર સુધીમાં ક્યારેય નથી પડી આટલી ઠંડી 26 થી 30 તારીખ દરમિયાન જોવા મળશે. એટલે ઠંડી માટે પણ દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવાનું છે. પુષ્કળ પ્રમાણમાં હજુ ઠંડી પણ જોવા મળશે અને માવઠાના વરસાદની શક્યતા છે ને એ પણ પવન સાથે માવઠું થાય એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ. બિલકુલ પરેશભાઈ, તમે જે માહિતી આપી તેમાં ખાસ મને જે વાત કે ઉત્તર ભારત તરફ જે કોઈ ફરવા જતા હોય તેને ખાસ ધ્યાન રાખવાની વાત છે. બીજા નંબરમાં માવઠાને લઈને વાત કરીએ તો 21 તારીખ લઈને 26 તારીખ સુધી માવઠાની કમોસમી વરસાદની ખાસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખાસ માવઠાની સંભાવના વધારે છે. ત્યારબાદ તમે જે વાત કરી ગાત્રો થીજાવતી ઠંડી છે તે 26 તારીખ બાદ જે બીજા ફેઝમાં ફરી એક વખત શરૂ થશે. તો પરેશભાઈ, તમે જે આખી માહિતી આપી છે તે બદલ આપનો આભાર. અમારી સાથે જોડાયા, અમારી સાથે જે સમગ્ર માહિતી છે શેર કરી તે બદલ આપનો આભાર. આપનો મારો વિડીયો કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.